નમસ્કાર દોસ્તો, દીકરાઓએ પોતાની વૃદ્ધ માને દવાખાને લઈ જવાને બદલે ઘરમાં જીવતી દાટી દીધી. એક એવા અભાગી ગામ અને એથી વધુ અભાગી માતાની વાર્તા છે, જે સાંભળીને પથ્થરદિલ માણસની આંખોમાંથી પણ આંસુ વહી જાય. સૂરજપુર ગામમાં શાંતાબા નામના એક માજી રહેતા હતા. શાંતાબાના બે દીકરા હતા, સુમિત અને સુરેશ. શાંતાબાએ પોતાના લોહીનું પાણી કરીને, પેટે પાટા બાંધીને બંને દીકરાઓને ભણાવ્યા અને મોટા કર્યા હતા. પતિના મૃત્યુ પછી શાંતાબાએ એ જ દીકરાઓ માટે પિતાની ફરજ પણ નિભાવી હતી. વખત બદલાયો, બંને દીકરાઓ ભણી ગણીને સક્ષમ બન્યા અને વિદેશ એટલે કે અમેરિકા જવાના સપના જોવા લાગ્યા. શાંતાબાએ પોતાની જિંદગીની આખરી મૂડી અને ગામનું ખેતર વેચીને પણ બંને દીકરાઓને વિદેશ મોકલવાની વ્યવસ્થા કરી આપી. દીકરાઓ વિદેશ ગયા, ત્યાં સેટલ થયા, લગ્ન કર્યા અને ક્યારેક ક્યારેક પૈસા મોકલીને પોતાની ફરજ પૂરી સમજી લેતા. શાંતાબા ગામના જૂના મકાનમાં એકલા જ રહેતા, પણ તેમના દિલમાં દીકરાઓ માટે અખૂટ પ્રેમ હતો. વર્ષો વીતતા ગયા અને શાંતાબાની ઉંમર થઈ ગઈ. એક દિવસ અચાનક શાંતાબા ઘરમાં જ લપસી પડ્યા અને તેમને પશ્ચઘાત એટલે કે પેરાલિસિસનો હુમલો આવ્યો. તેઓ પથારીવશ થઈ ગયા. બોલી શકવાની કે હલનચલન કરવાની શક્તિ તેમણે ગુમાવી દીધી. પાડોશીઓએ દીકરાઓને ફોન કરીને જાણ કરી કે તમારી માં મરણતોલ હાલતમાં છે, તુરંત ભારત આવો. ખબર મળતા જ સુમિત અને સુરેશ ભારત આવ્યા. પણ તેમના મનમાં મા પ્રત્યે કોઈ પ્રેમ કે ચિંતા નહોતી, માત્ર એક બોજો હતો. તેઓ જાણતા હતા કે જો માને દવાખાને લઈ જશે તો મોટો ખર્ચ થશે અને જો માને વિદેશ સાથે લઈ જશે તો ત્યાંની તેમની લાઈફસ્ટાઈલ બગડશે અને માની સેવામાં સમય બગડશે. બંને ભાઈઓએ બંધ બારણે એક ભયાનક અને રાક્ષસી પ્લાન બનાવ્યો. એક કાળી રાત્રે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે બંને દીકરાઓએ ઘરના પાછળના ભાગમાં આવેલા એક અવાવરૂ રૂમની જમીન ખોદવાનું શરૂ કર્યું. શાંતાબા પથારીમાં પડ્યા લાચાર આંખોથી આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ મોઢામાંથી અવાજ નીકળતો નહોતો. જે દીકરાઓને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, તે જ દીકરાઓ આજે મા માટે કબર ખોદી રહ્યા હતા. બંને નરાધમોએ ખાડો તૈયાર કર્યો. દવાખાને લઈ જવાને બદલે તેઓએ જીવતી માને ખાટલા સહિત ઉચકીને એક ખાડામાં ઉતારી દીધી. શાંતાબાની આંખોમાં જીવ બચાવવાની ભીખ હતી, પણ દીકરાઓનું દિલ પથ્થર બની ચૂક્યું હતું. તેઓએ માના મોઢા પર કપડું ઠાંસી દીધું, જેથી અવાજ બહાર ન આવે, અને જીવતી મા પર માટી નાખવાનું શરૂ કરી દીધું. જોત જોતામાં શાંતાબાને જીવતા જ ઘરમાં દાટી દેવામાં આવ્યા. ઉપરથી જમીન સરખી કરીને ત્યાં સિમેન્ટનું પાકું પ્લાસ્ટર કરી દેવાયું, જેથી કોઈને શંકા ન જાય. બીજા જ દિવસે સવારે બંને ભાઈઓએ ગામમાં અફવા ફેલાવી દીધી કે અમે માજીને વધુ સારી સારવાર માટે વિદેશ એટલે કે અમેરિકા અમારી સાથે લઈ જઈ રહ્યા છીએ. ગામના લોકોએ પણ વિચાર્યું કે દીકરાઓ શ્રવણ જેવા છે, માને વિદેશ લઈ જાય છે. બંને દીકરાઓ ઘરને તાળું મારીને તે જ દિવસે અમેરિકાની ફ્લાઇટ પકડીને રવાના થઈ ગયા. દિવસો મહિનામાં બદલાયા. લગભગ 6 મહિના વીતી ગયા. શાંતાબાના ઘરની આસપાસ અસહ્ય દુર્ગંધ આવવા લાગી. પાડોશીઓને શંકા ગઈ
કે ઘરની અંદર કોઈ પશુ મરી ગયો હશે. તેઓએ પોલીસને જાણ કરી. પોલીસે આવીને ઘરનું તાળું તોડ્યું, આખા ઘરમાં તપાસ કરી, પણ કંઈ ન મળ્યું. છેવટે જ્યારે પાછળના રૂમમાં તપાસ કરી તો ત્યાં ભોંયતળિયું નવું બનેલું દેખાયું અને દુર્ગંધ ત્યાંથી જ આવતી હતી. પોલીસે શંકાના આધારે એ સિમેન્ટનું પ્લાસ્ટર તોડીને ખોદકામ શરૂ કરાવ્યું. જેવું થોડુંક ખોદકામ થયું, આખું ગામ ધ્રુજી ઉઠ્યું. અંદરથી શાંતાબાનો સડી ગયેલો નશ્વર દેહ એટલે કે કંકાલ મળી આવ્યો. મેડિકલ તપાસમાં બહાર આવ્યું કે માજીને જીવતા જ દાટવામાં આવ્યા હતા, કારણ કે તેમના ફેફસામાંથી માટીના અંશો મળ્યા હતા, જે સાબિત કરતું હતું કે દટાતી વખતે તેમનો શ્વાસ ચાલુ હતો. આ ભયાનક સત્ય સામે આવતા જ આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. જે દીકરાઓ માટે માએ પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું, તે દીકરાઓ નરાધમ નીકળ્યા. પોલીસે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરી અને વિદેશી એજન્સીઓની મદદથી બંને નરાધમ દીકરાઓની ધરપકડ કરાવી. કાયદાઓએ તો તેમને સજા કરી, પણ કુદરતની અદાલત તેમને ક્યારેય માફ નહીં કરે. ભૌતિક સુખ અને પૈસાની લાલચ માણસને એટલો આંધળો બનાવી દે છે કે તે સંસ્કાર અને લોહીના સંબંધોને પણ ભૂલી જાય છે. માતા પિતા એ ભગવાનનું સ્વરૂપ છે. તેમની સેવા એ જ સૌથી મોટો ધર્મ છે. જે સંતાનો પોતાના માતા પિતા સાથે આવો ક્રૂર વ્યવહાર કરે છે, તેમનું પતન નિશ્ચિત છે. થેન્ક યુ.